હા તો મિત્રો સ્વાગત છે તમારું આપણા બ્લોગમાં। તો આજે આપણે નવરા હતા ને નીકળી ગયા રવિવારી બાજુ। તો આજે આપણે કરવાનો છે રવિવારીનો પ્રવાસ। તો આપણે ગેટની અંદર એન્ટર થઈ ગયા છીએ અને આવી જાય રવિવારીમાં ડાયરેક્ટ। અહીં અંદર આવીને જોયું તો ઓહો અહીં કેટલી ગળદી હતી, મેળામાં એટલી ગળદી ન હોય। હું ભજન હાલતા તો બાકી ભાઈ કેડી ઉપરાણી એવી રીતે પાના પકડ મળે હું બાકી તમારે જથ્થાબંધ વિમલ વેચવા જોતી હોય તોય મળી જાય। 4 બંગડી વાળી ગાડી છેલ્લી એક જ વેચી, જોતી હોય લઈ જજો। આ ભજન સાંભળવા ઢોલી જોતા હોય લઈ જજો, છેલ્લા 2 જ વેચા, બાકી ઢોલી વેચાઈ ગયા હો। જેને ખેડ કરવાનો ટાઈમ થઈ ગયો હોય ટ્રેક્ટર હોતા લઈ જજો, અહીંથી ટ્રેક્ટરે મળે લાકડા નામ જોઈ લ્યો। બાકી જેને અહીંથી ઇંગ્લેન્ડ ફરવા જવું હોય લોખંડની ગાડી લઈ જજો, 1 નંબર ગાડી છે, તમારે ગમે ની હાલશે। જેને વેદો જોતા હોય વેદો લઈ જાય, કોને વેદો હોતો મળી જાય। પેલાના જમાનાની હાથબત્તી હોતો મળી જાય મોટા સેલ વાળી જોતી હોય તો, અને કવર ના તો અહીં ઢગલા ને ઢગલા આવો। બાકી જૂનવાણી ટેલિફોન જોતો હોય તો એ હોતા લઈ જજો, 1 જ પીસ છે। ખુટારાના ભોપુ જોતા હોય તો એ લઈ જજો, એ હોતા મળી જવાના હે। સાયકલ જ તમને અઢળક જોવા મળી જાય, નાની મોટી જેવી જોતી હોય એવી સાયકલ। અહીં તમને પિત્તળના બળદગાડા અને ઘોડા હોતા મળી જવાના હે। આ શિયાળો આવ્યો તો ચારે બાજુ નકરા બ્લેન્કેટ જ દેખાતા હતા, હું બીજું કઈ। અહીં આવીને અમે કવર લીધું, કવર વાળા ભાઈ કે તમે 50,000 નો ફોન વાપરો ને 50 રૂપિયાનો કવર વાપરો, એમ કઈ થોડી હાલે। દોરો ઉઠવા ખાલી ફેરકા જોતા હોય લઈ જજો। આ બાજુ એમ જોયું તો અહીં સોફાનો ઢગલો પડ્યો તો હું બાકી નવા સોફા। અમે આ બાજુ બહાર નીકળ્યા ત્યાં તો અમને કઈક નવીન વસ્તુ જોવા મળી ગઈ। જો તમને આનું નામ ખબર હોય તો કોમેન્ટમાં જણાવી દેજો। ઘડિયાળું જોઈએ તો હું આ એન્ટિક ઘડિયાળું મફતના ભાવે મળે। હા તમે જો તમને અહીંથી અને બળદગાડું હોતો મળી જાય શોકેસમાં રાખવા, એ હોતો પાછું કોથળીમાં પેક કરેલું આવે। હમણાં કૂતરા મળી જાય કે ઘર ભેગા થાવ તો સારી વાત હોય કે કેરું ના રખડો હાલો।